તો મેં પોરડા ગામ જોયું નહોતું કોઈ દિવસ, પણ ધર્મ સ્વરૂપ સ્વામીએ દેખાડ્યું. અમે આવ્યા હતા બહુ વખત પહેલાં, નીકળ્યા હતા અહીંથી, ત્યારે ધર્મ સ્વરૂપ સ્વામી તમારા ગુરુ હતા. અને ના પણ એ તો બની ગયું પછી વાત છે, પણ એના પહેલાં મને આમથી નીકળ્યા, મને દેખાડ્યું, મને કે અહીંયા આપણે આ જગ્યા હરિભક્તોને પ્રેરણા થઈ અને સરસ. અને અહીંયા આનંદ થાય કે આ વિસ્તારની અંદર સત્સંગ જાળવી રાખવા માટે એક ભગવાનનું સ્થાન સરસ થયું છે. અને તમે બધા ખૂબ સેવા પણ વડતાલ ને જુનાગઢ ને ગમે ધોલેરા ને ગઢડા ગમે ત્યાં થઈ જવાય. સબ ભૂમિ ગોપાલ કી. ભગવાન છે ત્યાં આપણે છીએ, અને ભગવાન નથી ત્યાં આપણે કરવું શું? આ વાસ્તવિકતા છે. પણ આજે 5 વર્ષ થયા આ મંદિર નિર્માણ છે, ભગવાન પધાર્યા. તમારા બધાનું ખૂબ યોગદાન છે. મને યાદ છે એ સમય, કારણ કે 5 જ વર્ષ થયા છે. અને પોષણ થાય છે. અને એના પછી હું આવ્યો ત્યારે મેં આ ધર્મ સ્વરૂપ સ્વામી કંઈક અહીંયા પ્રસાદીની બધી વસ્તુઓ જોઈએ ને, એટલે મારી દાનત બગડી હતી. હું સાચું કહું, એટલે મારી દાનત બગડી. એટલે પછી મેં ધર્મ સ્વરૂપ સ્વામીને કીધું, મેં આટલી બધી દિવાલમાં તમે લગાવી દીધી છે, મારા ભાગે તો આલો કંઈ. એવું હોય ને, આમ થોડુંક તો સ્વાર્થ રાખીએ ને, બીજામાં ના રાખીએ, ભગવાનમાં તો કેમ ના રાખીએ. મેં કીધું જેટલી હતી બધી મ્યુઝિયમમાં મૂકી દીધી, હું એમને બેઠો છું. એટલે પછી મને બહુ સરસ સ્વામી ચરણારવિંદ જાનકી વલ્લભદાએ આપ્યા. અને હજી પણ હું મારા રૂમમાં પૂજા નથી રાખતો, હું દર્શન કરું છું રોજ. અને તમારા ગુરુની યાદ કાયમ કરું છું. આ વાત એટલે કરી કે બીજું કારણ નથી. જો અમારે તો તમારા પ્રત્યે કે સંતો પ્રત્યે હેત હોવું સ્વાભાવિક છે. અને તમારે આ બધા, અને અમે છીએ, અને સંતોને તમે છો, અને અમે છીએ, બધા એકબીજા સાથે ગૂંથાયેલા છે. ને જઈશું તો ક્યાં જઈશું? પણ વસ્તુ એ છે કે મળી છે જે પણ કંઈ નાની મોટી વસ્તુઓ, જે પણ ગુણ હોય, મારામાં થોડા ઘણા હોય બચા કુચા, તો એ વારસાગત હોય તો એ ગુણ વારસાના જ આવે છે. બાકી સ્વભાવ પ્રકૃતિ મારા પોતાના હોય છે. અને એટલે મમત્વ અને સત્સંગ પ્રત્યે, સત્સંગ એટલે બધું આવી ગયું. હરિભક્તો, સંતો, દેવ તો મુખ્ય છે, અને દેવ લગતી જેટલી વાતો છે, દેવ લગતા જેટલા સંસ્થાનો છે. પણ વસ્તુ એટલી છે કે જ્યાં ભગવાન છે અહીંયા આપણું સુખ છે અને આપણી સમૃદ્ધિ છે. અને એ વસ્તુ એટલા માટે કહું છું કે આજે આનંદ થાય. હું કાયમ કહું છું, જો કે વખાણ કરવા નથી કહેતો ધર્મ સ્વરૂપ સ્વામીના, કેમ કે તો તમે ગુરુ કહેતા હશો, હું ગુરુ કહું છું એમને. હા, શું વાંધો. હું તો મેં કીધું હતું, મેં કીધું દત્તાત્રેય 24 કર્યા, મેં 2400 ગુરુ કર્યા છે. હા, એમાં ગુણગ્રાહી વૃત્તિ રાખવાની મારે જે વાત કરી, અમારે શીખવાનું જ છે. અમારે અહીંયા કપિલ બેઠો, એનો છોકરો મારો ગુરુ છે. આટલું જ છે. હજી પહેલા ધોરણમાં જવાનું બાકી છે, કે જતો રહ્યો ખબર ને, જવાનું છે. હજી એ બધું દુવિધામાં છે કે કયા સ્કૂલમાં મોકલવો, કેમ કે વધારે બુદ્ધિશાળી છે. પણ હું બુદ્ધિશાળી નથી. હું એક વસ્તુ છે કે
આનંદ છે આ બધી વસ્તુનો છે ને. આ બધી આટલું બધું મળ્યા પછી મને તો, હું ગઈકાલે એક પ્રોફેસર આવ્યો હતો, હમણાં સ્વામીને વાત કરી, સ્વામીને, ભગવાન જેવા ભગવાન બિરાજમાન છે, લાડવા મળે છે, કોલેસ્ટ્રોલ ના થાય એટલા, ડાયાબિટીસ ના થાય એટલા, પણ માણસ, એટલે હું ગઈકાલ વાત કરતો હતો એ જ વાત કરું છું. મેં કીધું સરળ આયોજન આપી દીધું, પછી આપણે ગૂંચવાડીએ અને પછી પાછું એને હરખું કરવામાં આખી જિંદગી કાઢી નાખીએ. પણ એટલું બધું કરવાની જરૂર નથી પડતી. સરળતા જેટલી રાખીને કે એવી મજા છે જિંદગીમાં, આટલું મમત્વ છે, પોતાપણું છે. આ સત્સંગમાં શું નથી એ બહુ મોટો પ્રશ્ન છે. અને સત્સંગમાં એટલો ગુણ દેખાઈ જાય ને, એટલો ગુણ દેખાઈ જાય, અને ગુણગ્રાહી વૃત્તિ રહેતું બીજું કંઈ જોઈતું જ નથી. હું તો જ્યાં જઉં ત્યારે મને ગમે છે. અને આજે ધર્મસ્વરૂપ સ્વામી, એ મેં પહેલાં કીધું ને, જો આ બધા વિસ્તારો સાચવે છે, અને મેં પહેલાંય કીધું હતું, પણ વાસ્તવિકતા એ છે કે બધા હરિભક્તોને જાળવી, અને કારણ કે આપણા ઘરમાં 4 માણસ સાચવવા બહુ અઘરા છે. તમે ગ્રસ્ત છો, હરિભક્તો બધા જાણો છો, સંબંધ હોય, બધા વ્યવહાર કરવાના હોય, પણ ગામના હરિભક્તોને સાચવી અને રાખી, અને આ સંતો જેટલી મહેનત કરે છે તો એ ધન્યવાદ છે સંતોને. અને હું હકીકતમાં માનું જ છું, અને હું કહું છું, આમાં કંઈ વખાણ કરવા માટે અહીં બેઠા છે એટલે નથી કહેતો, કેમ કે એમાંથી કંઈ એવી મને અપેક્ષા નથી કે આવું સારું કહીએ ને આવું કહીએ. પણ અઘરું છે આજે સાચવી રાખવું. એટલે બહુ જૂની વાત છે, મેં વાત કરી હતી ક્યાંક, કદાચ તમે સાંભળી હશે. અમારા ઘરે બાપજી બેઠા હતા અને પંડિત જસરાજ આવ્યા હતા, તો બેઠા બેઠા ગપાટા મારતા હતા અમે. એટલે બાપજી વાત કરી કે આપણે શાસ્ત્રીય સંગીતનું જેટલું પ્રચાર પ્રસાર થવો જોઈએ એટલો થયો છે કે નથી થયો નથી લાગતો, કે કેમ લાગે? તો પંડિતજીએ બહુ સરસ કીધું. એ કે આટલું હચવાઈ રહ્યું છે એ મોટી વાત નથી. હચવાણું છે તો આગળ કોઈક વિસ્તાર કરશે, કોક કરવાની જે ક્ષમતા હશે કરી નાખશે. એટલે હું આમ ઇમોશનલ થઈ ગયો. મેં કીધું બહુ મોટી વાત છે કે સાચવી રાખીએ તો કાલે ઉઠીને એનો વિસ્તાર થાય. ભાઈ સાચવીએ જ નહીં, શું કે થાય? રૂપિયોનો આઠાનો કરીએ તો ભાઈ રૂપિયો કરતા દમ નીકળી જાય, પણ રૂપિયો રાખે તો કોઈક 1.5 રૂપિયો કરશે, એવું મારું માનવું છે. બધાને જુદું માનવું હોય, પણ આજે સત્સંગ જાળવી રાખવો અને ગામોગામમાં મંદિરો કરવા એ બહુ મોટું કાર્ય છે. કારણ કે આપણે એટલું જતું ન કરી શકીએ. ઘણી વખતે આપણા સ્વભાવ જતા ન કરી શકીએ. ઘણી વખતે અનુકૂળતા ના હોય. મેં અલીણાની તારીખ લીધી તો લગ્ન આવ્યા હતા, શું થયું હતું? અલીણાનું શું થયું? લગ્ન આવ્યા, એવું થાય. એટલે કંઈક કરવા જઈને કંઈક આવે. એટલે અલીણાવાળા નથી કહેતો, અલીણાવાળા તો બહુ સારા છે, અમે તારીખે આપી દીધી. પણ કંઈક કરવા જઈએ તો કંઈક આવે ને. કેટલું બધું સાચવવું પડે છે માણસ. મેન્ટેનન્સ કેટલું છે દુનિયા. મેન્ટેનન્સ વગરની કોઈ દુનિયા છે જ નહીં, અને આખી જિંદગી મેન્ટેનન્સમાં જ જાય છે. એક જ સ્વસ્થાન ગચ્છ દેવે સાથે કે ભગવાન કે ઓકે બાય બાય સી યુ, અને પછી ભાઈ બોલેલો તો આવી જાય. કેવા સરળ છે બોલો. ઓલા લગ્નમાં ગણપતિજીની સ્થાપના કરો તો આઈને લગ્ને કરાઈ જાય, અને ડાયવોર્સમાં નથી સારું છે, નથી એની વિધિ છે.
આ તો હળેલો જોખું જો મને થોડુંક તીખડ કરવાની મજા આવે પણ એટલે જો સરળતા છે ને આપણા જીવનમાં છે ને ભગવાને આપેલી છે અને સરળતામાં બહુ મજા છે અને એ જ આનંદ છે બાકી કંઈ લઈ જવું છે નહીં અને જો તમે બધાએ સેવા કરી આજે બીજો દિવસ છે ને પહેલો દિવસ હા સોરી બોલો પોથી યાત્રા ધામધૂમથી કરી બેબી સ્વામી તમે આવ્યા નહીં પોથી યાત્રામાં આવ્યા હતા હા તારે એટલે એમને શોખ ખરો આમાં શોખ ખરો નથી કેવું હવે મને કીધું નહીં તમે આવ્યા હતા આ બધું સાચો બોલો છુપા રૂસ્તમ છે બધા ધર્મ ગુરુ તમે ના કીધું મને જો આનંદ છે આ જ વસ્તુ છે ને બીજું શું છે આજે લેકલેન્ડ હોય કે હીરાલાલ હોય કે અમારા ડાયાભાઈ હોય કે અમારા માણેકભાઈ હોય કે લાલો હોય અમે આ બધા બેઠા હતા ને જૂના જોગીઓ ને નવા જોગીઓ ને બધા આ હમણાં જ મેં સ્વામીને મહાસ્વામી કીધું મેં કીધું જો ગઈકાલે મારી વાત થઈ મેં કીધું જેનું જે હોય પણ અમારા દુનિયામાં એટલું છે કે 4 પેઢી જાણીએ છે ને જે સંબંધ છે અહીંનો છે એવું આજે ખૂબ આનંદ સેવા આપ સૌ એકત્રિત થયા સેવા કરી અને બસ 5 દિવસ લાભ લેજો અને આવતા રહેજો આજુબાજુના બધા હરિભક્તોને કહેજો સરસ વિસ્તાર છે સરસ હરિભક્તો છે ને હજી એટલી ગરમી થઈ નથી એ લાભ લેવાય અને જમવાનું તો હોય જ છે અમારું ધર્મ સ્વરૂપ હોય તો જમવાનું હોય એ બી ચિંતા નથી તમારે અમારો ઉત્સવ હોય ત્યારે રસોડું એમને સોંપી દઈએ છે અને તમે બધા હાથ ના જોડજો તમારો ક્લાસ લેવાનો છું વિસનગરવાળા હા તારે શું 20 વર્ષથી હું ગયો જ નથી ગામમાં આવી છે નહીં 20 વર્ષ હક હોય તો બધું કહીએ તાળી પાડો વારો તો છે તમારો ચિંતા ના કરો મસ્કામાં નહીં જવું એમ માનવું એવો નથી હરવાડે સ્વામિનારાયણ ભગવાનનો છોકરો છું એમ માની લેતા હાલતું હશે ભાઈ દુનિયામાં અમદાવાદમાં ઓલા કીધું કે ગામ મૂકીને જાઓ કે તમારે રાજ્ય છે ત્યાં સુધી રહેશે જોવું છું પેશવાનું તો લોહી તો એનું છે ને એટલે અમુક વસ્તુ તો ખુમારી હોય જ એમની ખુમારી કેમ જાય મેં પરમ દિવસે જ કીધું મેં આપણે એક સ્લોગન નીકળ્યું ને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એવું નીકળ્યું પણ મેં કીધું હકીકતમાં એવું છે કે યુપી નહીં દેખા તો કુછ નહીં દેખા યુપીની પાર્લામેન્ટ ના જુઓ તો કંઈ દેખાય નહીં તો ઇન્ડિયામાં કંઈ હાથમાં ના આવે પ્રધાનમંત્રી ના થવાય કંઈ મંત્રી ના થવાય એટલે એ હકીકત છે એટલે મારા જ યુપીમાં પકડ મજબૂત છે અને અમે યુપીવાળા છીએ એટલે એમને એમ કંઈ માપમાં આવી જઈએ ના જો આ તો ખાલી કેટલું થાય એ આપણી મૂડી આપણી સંપત્તિ આપ સૌએ સેવા કરી ધન્યવાદ આપ સૌના ઉપર ભગવાન ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે નરેન્દ્રના ચરણોમાં પ્રાર્થના